બોલો હાલેલુયા. પિતા પરમેશ્વરનો આભાર માનીએ કે ફરીને એકવાર અદ્ભુત સમય ને દિવસ પ્રભુએ આપણને આપ્યો અને આપણે પ્રભુના વચનો શીખી શકીએ. અને આપ સર્વ આવેલાઓને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બધાને પ્રેમી સલામ જઈશું. કેટલા લોકો ખુશ છે? ખુશ છો? આમેન. પરમેશ્વરનો ધન્યવાદ થાવ, પ્રભુના નામની સ્તુતિ થાવ. અને આવો આપણે બાઇબલ ખોલીએ અને વચનો તરફ જઈએ. સમયને વધારે ખર્ચ નહીં કરીએ, પણ સમયને આપણે સદુપયોગ કરીએ અને કાઢીએ આપણે માથીની લખેલી સુવાર્તા. એનો આપણે 18મો અધ્યાય આપણે કાઢીએ. 18મો અધ્યાય કાઢીએ. માથીની લખેલી સુવાર્તા એનો 18મો અધ્યાય અને એની 21 કલમ આપણે વાંચીએ. 21 નહીં, 23 કલમ વાંચીએ. વાંચો. એ માટે હા, આકાશના રાજ્યને એક રાજાની ઉપમા અપાય છે કે હા, જેણે પોતાના ચાકરોની પાસે હિસાબ લેવા માંગ્યો. હા, અને તે હિસાબ લેવા લાગ્યો ત્યારે હા, તેઓએ 10,000 તાલંતના એક દેવદારને તેની પાસે આણ્યો. હા. પણ વાળી આપવાનું હમ. તેની પાસે કંઈ નહીં. વાળી આપવાનું તેની પાસે કઈ નહીં. વાંચો આગળ. કંઈ નહીં હોવાથી તેના શેઠે તેને તથા તેની સ્ત્રીને તથા તેના છોકરાને તથા તેની પાસે જે કંઈ હતું તે સંગળું વેચીને હા, દેવું વાળવાની આજ્ઞા કરી. હા, એ માટે તે હા, ચાકરે તેને પગે લાગીને વિનંતી કરી કે હા, સાહેબ, હા, ધીરજ રાખ ને હું તારું બધું વાળી આપીશ. ત્યારે તે ચાકરના શેઠને દયા આવ્યાથી તેણે તેને છોડી દીધો હા, ને દેવું તેને માફ કર્યું. હા, પણ તે જ ચાકરે હા. બહાર જઈને પોતાના સાથી ચાકરોમાંના પોતાના સાકરોમાંથી એકને એકને દીઠો કે એકને મળ્યો કે જે તેના 100 દિનારનો દેવદાર હતો. તે તેના 100 દિનારનો લેણેદાર હતો. હા, અને તેણે તેનો હા. લાટો પકડીને કહ્યું કે તેનું ગળું ધરીને કહ્યું કે તારું દેવું વાળ. તારું દેવું હમણાં તું પૈસા ભરી દે એમ કીધું. હા, હા, ત્યારે તેના સાથી ચાકરે તેને પગે લાગીને તેને વિનંતી કરી કે ત્યારે એના લેણેદાર વ્યક્તિએ તેને પગે પડીને વિનંતી કરી કે ધીરજ રાખ થોડીક ધીરજ રાખ, ટાઈમ હાલ મને, કે હું તારા બધા લેણું જે છે પૈસા તે ભરી દઈ. હા, ને હું તારું વાળી આપીશ. બધું તને ભરી આપીશ. હા, અને તેણે તેનું માન્યું નહીં. પણ એ વ્યક્તિએ એનું માન્યું નહીં. પણ જઈને દેવું વાળે ત્યાં લગી તેને એ વ્યક્તિએ તે વ્યક્તિને લઈને જઈને એ વ્યક્તિએ જ્યાં સુધી પોતે જેટલું લેણું એ બધું પાછું ભરી ના નાખે ત્યાં લગી કેદખાનામાં નાખ્યો. તેને કાં નાખી દેતો? કેદખાનાની અંદર નાખી દેતો, જેલમાં પૂરી નાખ્યો. ત્યારે જે થયું ત્યારે બધી જે ઘટનાઓ એના ભાઈબંધો દોસ્તો વિસ્તાર બધા એ ઘટનાઓ જે બધી થયો તે તેના સાથી ચાકરો તે એની સાથેના જે સાકરો હતા, જે સાકરો હતા, જોઈને ઘણા દિલગીર થયા. એ જોઈને તેઓને મનમાં બહુ ખોટું લાગ્યું, એમ ખરાબ લાગ્યું કે આ ભાઈએ કેમ મારી સાથે આવું કર્યું. અને તેઓએ જઈને જે તે બધું પોતાના શેઠને કહી સંભળાવ્યું. હવે આ સાકર જે મામલો હતો એ બધો જે થયું એના સાકરો એ બધું જઈને કોને કહી દીધું? માલિકને જઈને કહી દીધું. ત્યારે તેના શેઠે તેને બોલાવીને કહ્યું. ત્યારે એ માલિકે એ સાકરને બોલાવીને કીધું, જે સાકરને જે કેદખાનામાં નાખી દીધું તેને બોલાવીને કીધું કે અરે દુષ્ટ સાકર, એને શું કીધું? અરે દુષ્ટ સાકર, તે મને વિનંતી કરી, તે મારે પોગે પડ્યો, માટે મેં તને બધું લેણું માફ કર્યું. તે મને પોગે પડ્યો અને તે મને કાલાવાલા કર્યા, મારા પગ પડે તું રડ્યો, તો જેટલું પણ તારું દેવું હતું તે બધું મેં શું કરી નાખ્યું? માફ કરી નાખ્યું. તારા ઉપર જે મેં દયા કરી એવી દયા શું તને પણ તારા સાથી સાકર પર કરવી ઘટાડત ન હતી? જેવી દયા મેં તારી પર કરી એવી શું તારા સાકર ઉપર દયા કરવાનું એ બરોબર ઠીક તને નહીં લાગતું હતું? અને તેના શેઠે ગુસ્સે થઈને અને માલિકે ગુસ્સે થઈને
તેનું બધું દેવું વાળે ત્યાં સુધી પહેલું દેવું માફ થઈ ગયું હતું, પણ ભૂલ કરી એટલે એ શેઠે એને એવું કીધું કે એને ગુસ્સે થઈને તેને બધું દેવું વાળે ત્યાં સુધી તેને પીડા આપનારાઓને સોંપ્યો. પીડા દુઃખ આલનારાઓને સોંપી દીધો. હાલેલુયા. હા, આગળ. એ પ્રમાણે એ જ પ્રમાણે જો તમે પોતપોતાના ભાઈઓના અપરાધ તમારા જો તમે પોતપોતાના ભાઈઓના બહેનોના પરિવારોના અપરાધો તમારા અંતકરણથી માફ નહીં કરો માફ નહીં કરો તો મારો આકાશમાંનો બાપ પણ તમને એમ જ કરશે. તો મારો સ્વર્ગીય બાપ પણ તમને એવું જ કરશે. કેવું જ કરશે? કે દુઃખ આલનારાઓને સોંપી દેશે. હાલેલુયા. બધા બોલે હાલેલુયા. પિતર પ્રભુ ઈસુ ખ્રિસ્તને એક પ્રશ્ન પૂછે છે. હાલેલુયા. ધ્યાનથી સાંભળજો. પિતર પ્રભુ ઈસુની પાસે આવીને એક પ્રશ્ન પૂછે છે, અને એવો પ્રશ્ન પૂછે છે કે પ્રભુ, મારો ભાઈ મારી વિરુદ્ધ કેટલી વાર અપરાધ કરે અને હું તેને માફ કર્યા કરું, માફી આપ્યા કરું, ક્ષમા કર્યા કરું, કેટલી વાર પ્રભુ? એમ કહીને ઈસુની પાસે આવીને પિતર શું કરે છે? પ્રશ્ન પૂછે છે. હાલેલુયા. કે મારો ભાઈ મારી સાથે તકરાર કરે, મારી સાથે મારી વિરુદ્ધમાં પાપ કર્યા કરે, ભૂલ કર્યા કરે, તો મારે એને કેટલી વાર એને હું માફ કર્યા કરું? કેટલું માફ કરું એને? કેટલી વાર ક્ષમા કરું? કેટલી એની ભૂલને જાતિ કરું? કેટલું એની ગલતીઓને એને હું જાતિ કરું ને ભૂલવાનું કામ કરું? હાલેલુયા. હાલેલુયા. શું 7 વાર સુધી? પછી ઈસુ તેને કહે છે, શું કહે છે? 7 વાર સુધીનું હું તને નથી કહેતો, પણ 70 ગણી 7 વાર સુધી. હાલેલુયા. કેટલા વાર સુધી? 70 ગણી 7 વાર સુધી તું તેને શું કર? માફ કર. હાલેલુયા. હવે 70 ગુણ્યા 7 કરે તો કેટલા થાય? હાલેલુયા. એટલા વાર તું તારા ભાઈને માફ કર એમ કે છે. અને જો તું માફ નહીં કરી શકે તો એક રાજાનું એક ઉપમા, એક દ્રષ્ટાંત પ્રભુ ઈસુ મસીહે કીધું. હાલેલુયા. જો તું માફ નહીં કરી શકે એનું પરિણામ અંતે શું થવાનું છે? હાલેલુયા. અંતે એનું પરિણામ શું થવાનું છે? ઈસુ મસીહે એક દ્રષ્ટાંત દ્વારા પિતરને સમજાવી આ વાતો. હાલેલુયા. અને આ જે વાતો આજે આપણે શીખીશું. હાલેલુયા. બધા અહીં છો? અહીં છો બધા? કોઈને ઊંઘવાનું નથી, જાગવાનું છે. હાલેલુયા. અને થોડીક વાર મારી તરફ ધ્યાન આપવાનું છે. હાલેલુયા. હાલેલુયા. દેવ આપણને ઘણો મોટો પ્રેમ કર્યો આપણી પર, મોટી માફી આપણને આપી. હાલેલુયા. અને પ્રભુએ જે ક્ષમા આપણને આપી છે એવી ક્ષમા માફી આપણને કોઈ નહીં આપી શકે. હાલેલુયા. જે કર્જ, જે લેણું કહેવાય, જે આપણા માથા પર હતું, એ લેણું, એ કર્જ આપણો ઉઠાવી લેવામાં આવ્યો છે. હાલેલુયા. અને એ કેવી રીતે ઉઠ્યો છે અને કેવી રીતે આપણે એ કરજામાંથી બહાર આવ્યા છે? પ્રભુ ઈસુ મસીહ એકવાર લોકોને જોઈને પીડાતા અને દુઃખી અને હતાશ લોકોને જોઈને પ્રભુ ઈસુ મસીહે કીધું, હે પરિશ્રમ કરનારા અને ભારથી ને બોજથી દબેલાઓ, તમે બધા મારી પાસે આવો, હું તમને વિશ્રામ આપીશ. હાલેલુયા. હું તમને શાંતિ આપીશ. અને મારી પાસે આવીને તમે શીખો કે હું મનમાં કેવો દીન છું, મનમાં કેવો નમ્ર છું. એ તમે આવીને શીખો તો તમે શાંતિ પામશો. હાલેલુયા. તો તમે તમારા બોજમાંથી હલકા થશો, તો તમારો બોજ ઉતારી દેવામાં આવશે. તમને એક સ્વસ્થ, એક આરોગ્યનું જીવન તમને મળશે. હાલેલુયા. ભારે બોજ તમારી પર જે લદાયેલો છે તે બોજ હલકો થશે, એ બોજ ઉઠાવી લેવામાં આવશે. હાલેલુયા. અને એ આ જગતમાં કોઈ નહીં ઉઠાવી શકે. પણ પ્રિયસુ કહે છે, મારી પાસે આવો, એ બોજને હું જ કહીશ.
હાલેલુયા. આ ધરતીની અંદર જેટલા પણ સંતો ભક્તો આવ્યા, જેટલા રાજાઓ આવ્યા, કદી પણ પ્રજાનો બોજ નહીં ઉઠ્યો, પણ પ્રજા પર ભાર મેલ્યો. હાલેલુયા. પ્રજા પર શું મેલ્યો બોલો? વધારે બોજ મેલ્યો. હાલેલુયા. શું મેલ્યો બોલો? વધારે ભાર. આ એક ઈસુ એક એવો રાજા છે, પોતાની પ્રજાની તેને એટલી બધી ચિંતા ને પરવા છે. એ કહે તમે મારી પાસે આવો, હું તમારા માટે દુઃખ વેઠવા માટે તૈયાર છું, પણ તમને નહીં વેઠવા દઉં. હાલેલુયા. આજ આ ધરતી પર એવા કોઈ રાજા નથી. હાલેલુયા. એવા કોઈ ન્યાયી લોકો નથી, એવા કોઈ નેતાઓ નથી જે મનુષ્ય જે પ્રજાનો ભાર પોતા પર લઈ લે, પોતે દુઃખ વેઠી લે, પણ પોતાની પ્રજાને દુઃખી નહીં થવા દે. એવા કોઈ ન્યાય કરતા લોકો આ ધરતી પર નથી. હાલેલુયા. પણ ઈસુની વિશે આપણે સાંભળીએ છીએ, ઈસુ એક એવો ન્યાય કરતા પરમેશ્વર છે. ઈસુ એક એવો રાજા છે, એને પોતાની પ્રજાની પડેલી છે, ભરવા છે, તેની ચિંતા છે. એ એની પ્રજાને કદી પણ પીડા ને દુઃખમાં દેખી શકતો નથી, અને એની ગાદીની કોઈ પરવા નથી, એના સિંહાસનની કોઈ પરવા નથી, એના રાજપાટની કોઈ પરવા નથી. હાલેલુયા. એને પડેલી ને પરવા છે એની પ્રજાની. હાલેલુયા. એટલે જ પ્રભુ ઈસુ મસીહ રાજાઓનો રાજા થઈને ક્યાં જન્મ્યો? એક મામૂલી જગ્યામાં, એક મામૂલી વ્યક્તિના ઘરમાં જન્મ લીધો. એ જો રાજાઓનો રાજા, ને જો રાજપાટ જોઈતું હતું, એને સિંહાસન જોઈતું હતું, એને આ બધી મોહમાયા જોઈતી હતી, તો એ મહેલમાં જન્મ લેતો, રાજાના દરબારમાં, રાજાને ખોળે, રાજાના દરબારમાં એ જન્મ લેતો. હાલેલુયા. જો એને રાજનીતિ કરવી હતી તો. હાલેલુયા. એને પોતાની પડેલી ને મનુષ્યની પડેલી નહીં રહેતી, તો ઈસુ કાં પેદા થતો? રાજમહેલોમાં. કાં પેદા થતો બોલો? રાજમહેલોમાં. પણ વિચાર કરવા જેવી વાત છે મારા વહાલાઓ. ઈસુ મસીહે એ બધું ત્યાગ નાખ્યું. આજ કોઈ રાજા ત્યાગવા માંગે છે? પોતાની પ્રજા માટે ખુરશી છોડવા માંગે છે? કોઈ નહીં છોડવા માંગે. પકડી રાખે છે, બાત વાળી રાખે છે. હાલેલુયા. ભલે પ્રજા મરી જાય, ભલે લોકો મરી જાય, ભલે એને જેટલો થાવો બોજલો થઈ જાય, પણ મારી ખુરશી છોડવી નથી. હાલેલુયા. આજે એવો કંઈક હાલ આપણા દેશનો છે. શું છે બોલો? એવો હાલ આપણા દેશનો છે. આપણા દેશનો રાજા કે હવે તમારે વધારે ઘેરમાંથી નીકળવાનું નહીં, હવે તમારે વધારે ખાવાના તેલનો ઉપયોગ નહીં કરવાનો, તો હું સાટીને તેલ વાપરવાનું. હાલેલુયા. આ ભાષણ કોણ કરી રહ્યો? આપણો દેશનો રાજા. આ ભાષણ ચાલી રહ્યા ત્યારે. હવે તમારે સોનું ચાંદી નહીં ખરીદવાનું, હવે તમારે 4 વ્હીલર નહીં વાપરવાની, અને હવે તમારે ખાલી 100 રૂપિયાનું પેટ્રોલ તમને મળે બાઇકમાં, એનાથી વધારે 200-300 ટંકી ફૂલ કરાવો નહીં, તમને નહીં મળે. હાલેલુયા. ડીઝલમાં 3 રૂપિયા વધારી નાખ્યા, પેટ્રોલમાં 2 રૂપિયા વધારી નાખ્યા, સીએનજીમાં 2 રૂપિયા વધારી નાખ્યા. હાલેલુયા. આ શું છે? રાજા પોતાની ખુરશી છોડવા માટે તૈયાર નથી, પણ મનુષ્યને વધારે મારવામાં તૈયાર છે. હાલેલુયા. અને આવી ભાષણ કર્યો છે. ભાઈઓ બહેનો, આપણે એમ કરવું તો જીવતા રહું. એનો મતલબ છે કે એ બધું આપણે કરતું વાળી અને એ બધું ત્યાં કોમ્પ્રોમાઇઝ કરે છે પેલા દેશના રાજા સાથે. હાલેલુયા. જૂની સરકાર હતી, એનું ભાષણ એવું હતું કે ભલે મારી પ્રજાને માટે જીવ પણ અપાઈ જાય, પણ અમે કોઈની સાથે સમજોતો નહીં કરીએ, કોઈ પણ દેશની સાથે સમજોતો નહીં કરીએ, કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ. અને આજ આપણા દેશનો જે અત્યારનો જે રાજા છે, એ આજે હર દેશોની હાથી કોમ્પ્રોમાઇઝ સમજોતો કરી રહ્યો છે. અને એ સમજોતામાં કોણ મરી રહ્યા છે? આપણે લોકો મરી રહ્યા છે. હાલેલુયા. 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 તમારે કંઈક જવું હોય તો ટ્રેનનો ઉપયોગ કરો. તમારે કંઈક મોકલવું હોય, કંઈક લાવવું હોય તો ટ્રેનનો ઉપયોગ કરો. તમારી 4 વ્હીલર ગાડી મતી વાપરો, 2 વ્હીલર વધારે મતી વાપરો. હાલેલુયા. આ ભાષણ આપણા દેશના રાજાનું અત્યારે ચાલી રહ્યું છે. તમારે દેખવાનું નહીં હોય તો તમને વિડીયો શેર કરી આપીએ અત્યારે. હાલેલુયા. આવા આપણા લોકો પર વધારે બોજ નાખવાનું કામ થઈ રહ્યું છે. હાલેલુયા. પણ એમાંથી બહાર નીકળવાની કોઈ સુવિધાઓ નથી, એમાંથી બસવાની કોઈ સુવિધાઓ નથી. મોંઘવારી વધતી જઈ રહી છે.
બેરોજગારી વધતી જઈ રહી છે, તાનાશાહી વધતી જઈ રહી છે, ભ્રષ્ટાચાર વધતો જઈ રહ્યો છે. હાલેલુયા. દિવસોમાં ગાય માતાને બસાવવાનું કામ કરે, રાતના એ જ લોકો ગાયને વેચીને બીજા દેશોની અંદર મટન વેચી રહ્યા. હાલેલુયા. અને પોતે હિન્દુ રાષ્ટ્ર અને હિન્દુ એમ કરીને શું કરે છે, ગાય માતાને માને છે, ને રાતના એનો કારોબાર ચલાવે છે. મંદિરો બનાવી મળ્યા, મંદિરોમાં કારખાનાઓ બનાવી મળ્યા. હાલેલુયા. બિઝનેસ કરી મળ્યા. ત્યાં વધારે સમય તમે રોકાઈ ગયા તો તમે દંડા મારે તે એ મંદિરોમાંથી ભાગાડવામાં આવે છે. હાલેલુયા. ભલે તેઓના દેવ દેવતાનો મંદિરો હોવા છતાંય પણ તમને વધારે ત્યાં બેસવા નહીં દે. અર્થ અને મતલબ શું છે? મંદિરોમાં પણ ભગવાન રહેતો નથી, એ મંદિરોમાં પણ તેઓની રાજનીતિ ચાલે છે. હાલેલુયા. 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 અને આ બધું કેમ થઈ રહ્યું છે? આ પોતાને બચાવવાની એક સાજિશ છે, પોતાના પાપને ઢાંકવાની એક સાજિશ છે. હાલેલુયા. વિશ્વના જેટલા પણ અમીર અને મહાન લોકો જેટલા છે, જેઓના વિશેનો જે પાપ ખોલવામાં આવ્યો છે અત્યારે એપ્સ્ટીન ફાઇલ કરીને, એમાં એઓના બધાના નામો આવ્યા. એટલા માટે તેઓ આ કામ કરીને શું કરે છે? બસવાની કોશિશ કરી રહ્યા છે, પણ વધારે સમય બસી શકાય નથી. હાલેલુયા. હાલેલુયા. જૂઠું વધારે ચાલવાનું નથી. આવું બધું ખરાબ કામો હોવા છતાં એ આપણા દેશનો રાજા ખુરશી છોડવા માટે તૈયાર નથી, આપણને મારી નાખવા તૈયાર છે. હાલેલુયા. પણ ખુરશી તોડવા માટે તૈયાર. એપ્સ્ટીન ફાઇલ વિશે, તેઓના વિશે આપણે ગયા રવિવારે શીખ્યા, જાણ્યું કે ત્યાં કેવા કારનામો થાય છે. એ અડ્ડો બનાવી મળ્યો છે. હાલેલુયા. દરિયાની હદ વચ્ચે એક અડ્ડો બનાવી મળ્યો છે, ટાપુની અંદર. હાલેલુયા. અત્યારે આપણે ચિકન ખાઈએ છીએ બજારમાંથી લાવીને, એ આટલું હોય ને મહિનામાં રસી મૂકી દે એટલે મોટું થઈ જાય, અને એનું માં ખાઈએ છીએ આપણે. હાલેલુયા. અને એ વધારે આપણને ઝેરને સમાન છે. એવી રીતે ત્યાં નાની છોકરીઓની હેરાફેરી કરવામાં આવે છે. નાની છોકરીઓ તે લઈ જવામાં આવે છે અને કહે છે કે તેઓને પણ આ જ ઇન્જેક્શન આવે ને કુકડાને મારે, એ જ ઇન્જેક્શન તેઓને મારે. એટલે એ જે 5 વર્ષની સોરી હોય, 10 વર્ષની સોરી હોય, એ કેટલા વર્ષની થઈ જાય? 15 ને 20 વર્ષની સોરી થઈ જાય. હાલેલુયા. અને ત્યાં કેવા કામો થાય છે મેં તમને ગયા રવિવારે કી આપ્યું હતું કે ત્યાં છોરીની સાથે બળાત્કાર કરીને તેઓને મારી નાખી અને તેઓનું માંસ ખાવામાં આવે છે. અને એમાં નામ આપણા દેશના રાજાઓનું પણ છે. હાલેલુયા. અને એ પોતાની ખુરશી છોડવા માટે તૈયાર નથી, પણ એ આપણી પર વધારે બોજ નાખવા માટે તૈયાર છે. એટલા માટે આજે આપણા દેશમાં તહેસ નહેસ થઈ રહ્યું છે. રાજનીતિ જાતિ ધર્મને કારણે ફેલાઈ રહી છે. આજે એનાથી તો એના લોકો પણ કંટાળી ગયા છે. હાલેલુયા. લોકોની ભલાઈ કરવાને બદલે રાજનીતિમાં ધર્મ અને સંસ્થાઓ અને એના વાદ વિવાદમાં લોકોને ભરમાવાનું અને લોકોને ભડકાવવાનું કામ થઈ રહ્યું છે. હાલેલુયા. અને માણસો તરફ કોઈ ધ્યાન આપતા નથી, લોકો તરફ કોઈ ધ્યાન આપતા નથી. હાલેલુયા. કોઈ કર્જા માફ થતા નથી, કોઈ લેણું માફ થતું નથી. હાલેલુયા. પણ ઈસુ એક એવો રાજા છે મારા વાલા ભાઈઓ અને બહેનો. એ ખાલી આ દેશનો તો એક જ દેશનો રાજા છે, પણ આપણો ઈસુ આખી પૃથ્વીનો રાજા છે, મનુષ્ય જાતનો રાજા છે. એવો રાજા છે, એને પોતાની ખુરશીની કોઈ લેવા દેવા નથી, પોતાના માન સન્માનને કોઈ લેવા દેવા નથી. એ બધું ત્યાગવા માટે તૈયાર છે. એ જીવા માટે કદાચ એ ખાલી જીવા પોતાના લોકોને માટે માંગે છે, મરવા પણ પોતાના લોકોને માટે. પ્રભુ ઈસુમાંથી પોતે કહે છે કે હું એક એવો ઉત્તમ ઘેટા પાળક છું જે પોતાના ઘેટાને માટે પોતાનો જીવ આપે છે. હાલેલુયા. હાલેલુયા. આ પ્રભુ ઈસુ મસીહ કે મહાન રાજા છે મેરે પ્રિયો. એની બરાબરી કોઈ નહીં કરી શકે. એની જેવી રાજનીતિ કોઈને નહીં આવડે. અને ઈસુની રાજનીતિ દેખીને, ઈસુના કામ કાર્યને જોઈને આપણા દેશને કોને આઝાદ કરાયું? ગાંધીજી બાપુએ. હાલેલુયા. એ કોના જીવનને ભણ્યો વધારે ખબર છે તમને? એ ઈસુના જીવનને વધારે ભણ્યો.
એના જ આધારે તેઓ આપણા દેશને મુક્ત કરાવી શક્યા છે, સ્વતંત્ર કરાવી શક્યા છે અંગ્રેજોના હાથમાં. ને અત્યારે આપણા દેશનો આ રાજા છે ને, અંગ્રેજોમાં આપણને ફરીથી પાછા ગુલામમાં નાખવાનું કામ ચાલી રહ્યું છે. અને જ્યાં સુધી એ રહેશે ત્યાં સુધી મારો કહેવાનો અર્થ એ છે કે છેવટે આપણને ગુલામીઓ નાખીને જ રહે. હાલેલુયા, હાલેલુયા. ગાંધીજી બાપુએ આપણને આઝાદ કરાવ્યા. અંગ્રેજોના હરેક પ્રકારના કામ કાર્યોથી આપણને આઝાદ કરાવ્યા. હાલેલુયા, હાલેલુયા. એવી રીતે એ ઈસુના જીવન દ્વારા તે આઝાદ કરાવી શક્યો. 33 વાર ગાંધીજી બાપુએ બાઇબલનું વાંચન કર્યું છે. હાલેલુયા. એટલે કહે છે, ગાંધીજી બાપુ કહે છે કે એક ગાલ પર તમાશો મારે તો બીજો પણ ફેરવી દેવાનો. આ વાત કહાની છે, બાઇબલની છે, ઈસુએ કીધું. હાલેલુયા. આ બધી રાજનીતિક ગાંધીજી બાપુ ક્યાંથી શીખ્યો? સત્યમય જયતે, આજ પૈસાની છે, સત્યમય જયતે, માર્ગ સત્ય જીવન કોણ છે? પ્રભુ ઈસુ મસીહ. હાલેલુયા, હાલેલુયા. આ બધી બાબતો કેમ રચાય છે? આ બધી અહીંથી થયું છે. હાલેલુયા, હાલેલુયા. હંમેશા સત્યની જીત થાય છે. આ ક્યાંથી શીખવા મળે છે? ઈસુના માંથી શીખવા મળે છે, ઈસુ દ્વારા શીખવા મળે છે. હાલેલુયા. અને એ જાણીને, એ શીખી જાણીને ગાંધી બાપુએ આપણને શું કર્યા? સ્વતંત્ર કર્યા. જ્યારે તમે સત્યનો ઓળખશો, સત્ય તમને શું કરશે? આઝાદ કરશે, આઝાદ કરશે. હાલેલુયા, 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 હાલેલુયા. તો આ જગ્યા પર એક રાજા વિશે વાત થઈ રહી છે કે એના સાકરને 10,000 તાલંતના એક દેવદાર યાની કે લેણદાર હતો, અને એનાથી એ લેણું નહીં ભરાય. એટલા માટે એ રાજાને ઘૂંટણે પડીને શું કરે છે? કાલાવાલા કરે છે, પસ્તાવો કરે છે, માફી માંગે છે, નમ્ર વિનંતી કરે છે, રડે છે, પગે પડે છે, કાલાવાલા કરે છે કે માલિક, મારાથી હવે વધારે નહીં મહેનત થાય, મારાથી આ કર્જો નહીં ભરાઈ શકે, મારાથી આ બોજ નહીં થઈ શકે. તો માલિકે એની જીવનને જોઈને શું કર્યું? એનો જે કર્જ હતો તે શું કરી નાખ્યો? માફ કરી નાખ્યો. હાલેલુયા. શું કરી નાખ્યો? બોલો, માફ કરી નાખ્યો. હવે એ સાકરના માફ તો થઈ ગયા. ઓહો, બોજ હલકો થઈ ગયો. શું થઈ ગયો? બોલો, જે બોજ હતો એ બોજ હટી ગયો, અને બોજ તેનો શું થઈ ગયો? હલકો થઈ ગયો, ફોરો થઈ ગયો. અને એ ચાલતો 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 રસ્તામાં જાય છે, અને એનો જ લેણદાર તેને પાછો મળી જાય રસ્તાની અંદર, જેના ગુનાહ માફ થઈ ગયા છે, જેનો બોજ હટી ગયો છે. હવે એ વ્યક્તિ ભોરો થઈ ગયો, તો એનો નીચે એક એનો લેણદાર હતો. હાલેલુયા. રસ્તામાં એને મળે છે, તો એ પકડે છે ને કહે, હે ભાઈ, કેરા તું પૈસા ભરવાનો છે. હાલેલુયા. ક્યારે તું કરજો વાળવાનો છે? ત્યારે એને જેમ એના માલિક સાથે ઘૂંટણે પડીને પકડીને જેમ કાલાવાલા કર્યા, એમ એના સાકરે પેલાના પણ પગ પકડીને કાલાવાલા કર્યા, પણ પેલે કાલાવાલા સાંભળ્યા નહીં. હાલેલુયા. પેલે કાલાવાલા સાંભળ્યા, પણ ઉલટું તેને શું કર્યું? ગળું પકડ્યું. વસન કહે છે તેને શું બોલ્યું? બોલો, હે? ધીરજ રાખ, એવું બધું વાળે આપીશ. શેઠને દયા આવી. હવે પણ તે સાકરે બહાર જઈને પોતાના સાથી સાકરોમાંના એકને દીઠો, કે જે તેના 100 દિનારનો દેવદાર હતો, અને તેણે તેનો ટોટો પકડીને, શું પકડીને? બોલો, બધા બોલો, ટોટો પકડીને, બધા બોલો, ટોટો પકડીને. હાલેલુયા. કહ્યું કે તારું દેવું વાળ. हालेलुया. શું કીધું? બોલો, તારું દેવું. परंतु जब वह दास बाहर निकला तो उसके संगी दासों में से एक उसको मिला जो उसके 100 दिनार का कर्जदार था. उसने उससे कहा, उसने उससे पकड़कर उससे गला घोटा और कहा, टोटो पकड़ीने गला घोटा, मतलब आ टोटो કઈનો ટોટો? આ ટોટો પકડીને ગળું દબાવીને કહ્યું, તારું દેવું વાળ. જબરજસ્તી કરી, પગે પડ્યો, વિનંતી કરી, નહીં માન્યું.
અને હમણાં તો એના માલિક હાથે પગે પડીને એનું દેવું માફ કરાવીને એ આવી રહ્યો છે, પણ એનો સાકરી નીચે મળ્યો 100 દિનારનો જે કર્જદાર હતો એને બી માફ કરવું જોઈએ તો પણ એને માફ નહીં કર્યું. એને ઉલટો એને ટોટો પકડી અને તેને ગળો ઘોટવાનું કામ કરી અને તેને ધમકાવ્યું અને કીધું કે તારું દેવું વાળ. હાલેલુયા, હાલેલુયા. ગુસ્સે થયો. હાલેલુયા. આ કામ આ કાર્ય આ ધરતી પર ચાલી રહ્યું છે. માફીની અનપૈરી સહન નહીં થઈ રહ્યું. હાલેલુયા. આજે આપણા દેશનો રાજા આપણો ટોટો પકડી રહ્યો છે. શું પકડી રહ્યો છે બોલો? ગળું ઘોટી રહ્યો છે. હાલેલુયા. જંગલો કપાઈ રહ્યા છે. આ બધી બહારનું સામગ્રી બધી દેશમાં આવી રહી છે. બાયજા દેશના લોકો આપણા દેશમાં વાસ કરી રહ્યા છે. કંપનીઓ ખોલાઈ રહ્યો છે, બિઝનેસો ચાલી રહ્યા છે. કેમ થઈ રહ્યું છે? આ ગુલામીમાં જઈ રહ્યો આપણો દેશ. હાલેલુયા. આપણી જમીન હોવા છતાં આપણને બહાર ખકેરી કાઢવામાં આવી રહ્યા છે. હાલેલુયા. વર્ષોથી માલિકી જમીનો રહેતા અને સરકારી જમીન એમ કરીને આપણને આપણી પાસેથી જમીન છીનવામાં આવી રહી છે. કેમ? આ શું છે? ટોટો પકડાઈ રહ્યો છે. હાલેલુયા. આપણે એવા લેણદાર થઈ ગયા છે અને આપણી પાસે જબરજસ્તી વાળવામાં આવી રહ્યું છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એવી કઈક ઘટના આજ ઘટી રહી છે, જેમ અત્યારે આપણે આ સાંભળી રહ્યા છે. હાલેલુયા. ક્ષમા કરવાની કોઈ સીમા રહેતી નથી. ક્ષમા કરવાનું છે. બધા બોલો ક્ષમા કરવાનું છે. હાલેલુયા. પિતર ઈસુને પૂછે છે કે 7 વખત માફ કરું? ઈસુ કહે છે કે 70 વખત. કેટલા વખત? મતલબ અણગિણિત, ગણ્યા વગર તું માફ કર. અને આજ આપણે માફ કરીએ છીએ? માફ નથી કરતા, ક્ષમા નથી કરતા. હાલેલુયા. ક્યારે માફ કરશો તમે? કોઈનું મર્ડર કરે ત્યારે માફ કરો. હાલેલુયા, હાલેલુયા. નાની નાની ભૂલો, નાની નાની વાતો. ભાટો મારેલો ઘા તો દેખાય છે, પણ શબ્દો બોલીને ઘા કરેલો એ ઘા દેખાતો નથી. હાલેલુયા. ચાકુ મારીને મારેલો ઘા દેખાય છે, તરવાર મારીને મારેલો ઘા દેખાય છે, બંદૂક દ્વારા ગોળી મારેલો ઘા દેખાય છે, પણ શબ્દ દ્વારા મારેલો ઘા કોઈને દેખાતો નથી. પેલો બહારનો ઘા આપણને અહીંથી તોડવાનું કામ કરે છે, પણ પેલો જીભથી મારેલો શબ્દ એ ઘા અંદર વાગે છે, એ અહીંથી અંદરથી વખેરી નાખે છે. હાલેલુયા. બોલો હાલેલુયા. આજ ઘણી વખત આપણે ભલે કામટી ધાર્યા ને તરવાર આપણે નીચે લાવી રહ્યા, કોઈને ભાટો નહીં મારી રહ્યા, પણ શબ્દ દ્વારા આપણે મારવાનું કામ કરી રહ્યા છે. હાલેલુયા. આપણા શબ્દ દ્વારા કોઈનું દિલ દુખાય છે. આપણા શબ્દ દ્વારા કોઈને લાગે કે તરવાનો ઘા તો ઓછો હોય, પણ એ એની કરતા ખતરનાક હોય છે. હાલેલુયા. અને માણસને અંદરથી વીંધી નાખે છે, માણસને અંદરથી કાપી નાખે છે. માણસ એ જીવવાની આશા છોડી નાખે છે. માણસ એ આગળ ચાલવાની આશા છોડી નાખે છે. માણસ આગળ વધવાની ઉમ્મીદ ભૂલી જાય છે. હાલેલુયા. કેમ? કેમને એવા શબ્દો એને મારી નાખે છે. હાલેલુયા. આજ તમારા ઘરમાં, પરિવારમાં, પતિ પત્નીમાં, દીકરા બાપની અંદર, સાસુ વહુની અંદર તમે એવા શબ્દ બોલો, સારા શબ્દ બોલો. હાલેલુયા, હાલેલુયા. આપણે તો બોલીને ભૂલી જાય છે, પણ એ શબ્દ સામેવાળા વ્યક્તિને કેવી રીતે વાગી ગયા હોય ને લાગી ગયા હોય એ આપણે નહીં જાણીએ. એમાં આપણે એને શું કરીએ છીએ? એના હિંમત, એના મજબૂતાઈને આપણે કાપી નાખવાનું કામ કરીએ છીએ. ઢીલા પડતા જાય છે, પાયાઓ હલતા જાય છે, મજબૂતાઈ કમ થતી જાય છે, પરિવાર ટકતું નથી વધારો સમય, ઘર ચાલતું નથી વધારો સમય. કેમ? કેમ કે આપણા બોલેલા શબ્દો એ કામ કર્યું છે. હાલેલુયા. બોલો હાલેલુયા. આપણે નાની વાતને માફ કરવાની જોતી હતી, પણ એને આપણે ખેસને લાંબી કરીને આપણે ઠેઠ બહુ લાંબી કરી નાખી. હાલેલુયા. શું કરી નાખી છે? બોલો. બહુ લાંબી કરી દઈએ છે. અને એમાં ઘરની શાંતિ ઘરમાં રહેવાને બદલે બહાર જતી રહે છે. હાલેલુયા. પછી કોઈ લોકો કે મારા ઘરમાં શાંતિ નથી, મારા ઘરમાં પૈસાની આવક નથી,
મારા ઘરમાં ટકતા નથી, મારા ઘરમાં રહેતા નથી. કેમ નથી રહેતા? હાલેલુયા. કેમ કે એને તમે પોતે ઉજાડવાનું કામ કરો છો. શું કરે છે બોલો? પોતે ઉજાડવાનું કામ કરીએ છે. નીતિવસન એક સ્ત્રી વિશે લખવામાં આવ્યું છે જે પોતાના હાથે કરીને પોતાના ઘરને તોડી નાખે છે, પણ એક એવી સ્ત્રી છે એ પોતાના ઘરને સજાવે છે ને બનાવવાનું કામ કરે છે. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. તમારા શબ્દો બોલવા જેવા ઉચિત હોય તો બોલો. તમારા ઘરના શબ્દો ઘરમાં રહે, બહાર નહીં નીકળવા જોઈએ. હાલેલુયા. પણ પતિ પત્ની બજાયા તમારી વાત કાં નાખી. બાનગણ નહીં પૂગે, પહેલી આઈ ગણ પૂગે. કાં પૂગે પહેલી? અને આઈ હું કીધે બધું રહે મારી સોરી દુખી તો તારા બોર્યા બિસ્તર બાંધીને ઘેર આવતી રહે. આવા લખણ ને આવા શિક્ષણ આપણી આઈઓ આલતીઓ હોય તો પછી ઘેરું કાં થઈને ચાલે? રેવાની વાત નહીં કરે. હાલેલુયા. પણ કીધે મારી સોરી તું ઘેર આવતી રહે, તને દુઃખ પડતું હોય. હાલેલુયા. આવા પ્રકારની કન્ડિશન, આવા પ્રકારની સમસ્યાઓ પરિવારને ચાલી રહ્યો છે, જેના કારણે વધારે સમય ઘરો ચાલતા. કેમ? પછી કે મારી સોરીનું ઘેર નહીં ચાલ્યું. કાં થઈને ચાલે? કેમ કે તમે પોતે નહીં ચાલે દીધું ને. નાની વાતોમાં પેલી પણ તેને કીધે, પેલી પણ એની જેલ લે, હું કર્યા કરે એને ખેંચી ખેંચીને મોટી લાંબી વાતી કરે. હાવનો વાંક કાઢે, નણંદનો વાંક કાઢે, હારાનો વાંક કાઢે, ઓલાનો વાંક કાઢે, પેલાનો વાંક કાઢે, ફલાણાનો વાંક કાઢે, બધાને અંદર. કેમ કે એ વધારે તમે એને સપોર્ટ આપી દો. શું આપી રહ્યા? સપોર્ટ આપી રહ્યા. હાલેલુયા. એના કારણે કદી પણ એના મગજમાં, એની બુદ્ધિમાં એ બુદ્ધિ બહે જ નહીં કે મારે મારા ઘરને બનાવવું પડે. હાલેલુયા. હાલેલુયા. એ ઘર થોડી એનું છે, હવે એ ઘર એ આનું છે, એનું છે. હાલેલુયા. રહેનાર તો કેટલા સમય ત્યાં રહે પોતાના બાપને ઘેર? 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, વધારે સમય તો નહીં રહી શકે. હાલેલુયા. એના ઘેરમાં જેમ ચાલે તેમ ચાલી શકે, રહી શકે છે. એના બાપના ઘરમાં એનો કોઈ હક અધિકાર નથી. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. ઘણી વખત પરિવારને તોડવાનું અને જીવનને બરબાદ કરવાના મેન વિલન આપું પોતે રહીએ છે. હાલેલુયા. દોષ મૂકીએ છે, માફ નથી કરી શકતા. હાલેલુયા. સોરીને વધારે માન આપીએ છીએ, વહુને ઓછું માન આપીએ છીએ. માને વધારે માન આપે છે, વહુ સાસુને ઓછું માન આપીએ છીએ. હાલેલુયા. તમે સાસુ બન્યો તો પહેલા તમે પણ વહુ હત્યો કે નહીં હત્યો? હાલેલુયા. હાલેલુયા. બોલો હત્યા કે નહીં હતા? તમે આવે તેવા એને હમણાવો, ફલાણું ટીકણું તેમ આ તે, તો ધીરે ધીરે એની અંદર જે વિશ્વાસ હોય તમારી પ્રત્યે એ શું થતો જાય? ખતમ થતો જાય. પ્રેમ શું થતો જાય? ખતમ થતો જાય. પણ તમારી અંદર મા બેટીનો પ્રેમ કદી નહીં આવે જીવનની અંદર. હાલેલુયા. સાંભળી જશો બધા? અહીં છો બધે, ધ્યાન મારી તરફ આલો. કદી પણ પ્રેમ આવે? અને આપણો દેવ પ્રેમની ભાષા જાણે છે. હાલેલુયા. કેવી ભાષા જાણે છે? કેમ કે આપણો દેવ કોણ છે? પ્રેમ છે. અને પવિત્ર આત્માનું ફળ પહેલું શું છે? પ્રેમ છે. જ્યાં પ્રેમ છે ત્યાં ઘેર સહી સલામત છે, ત્યાં સંબંધો સહી સલામત છે. હાલેલુયા. હાલેલુયા. ત્યાં હાવું વાવ પણ લાગે કે આ તે એક આઈ બેટી જોગ જીવન જીવે છે. હાલેલુયા. કેમ? કેમ કે ત્યાં પ્રેમ છે. જ્યાં પ્રેમ હોય ત્યાં ખિસ્સાતાની નહીં થાય. હાલેલુયા. કઈ નહીં, મારી સોરી, ભૂલ થઈ ગઈ. આગળથી ધ્યાન રાખજે. હાલેલુયા. આગળથી ધ્યાન રાખજે, આગળથી સારું કરજે. અમે પણ ઠોકર ખાઈને આ બહુ સાસુ બન્યો છે. તમને પણ સમય લાગશે ભણવાને માટે. હાલેલુયા. અમને પણ ઘણા ઠોકર ખાધા છે, અમે બી ઘણું સાંભળ્યું છે. તમે અનુભવી માણસ છો, તમે વેઠીને આવ્યા છો, તમે એમાં ગોળ થઈને આવ્યા છો. હાલેલુયા. પણ તમારી પર થયેલો ત્રાસ એ તમારી વહુ પર તમારે નહીં કાઢવાનો. હાલેલુયા. એનો મતલબ કે તમે તેમાં જે ગોળ થયા છે એનો અનુભવ તમે તમારી વહુને શીખવતા નથી.
હાલેલુયા. અમારાથી ભૂલ થયેલી પણ અમને કોઈ નહીં કીધું માફ થઈ જાય, ચાલી જશે, આગળ તમે સલાડી લો, આવતી ભૂલ નહીં કરતા. હાલેલુયા, હાલેલુયા. કઈ વાંધો નહીં, વધારે મીઠું ન કહી ગયું તે, વધારે તીખું થઈ ગયું તો વાંધો નહીં, આગળથી ધ્યાન રાખજે. હાલેલુયા. એને કહેવાય પ્રેમ, એને કહેવાય સાવધાની, એનાથી પરિવાર આપણું બસે. હાલેલુયા. પણ આપણી જરીક વાતને લઈને તમાશો કરું તો ઘરમાં તમાશા જ થાય, શાંતિ ક્યારે આવે? હાલેલુયા. તો એ પણ તમારી વાત માન લે, મારથી ભૂલ થઈ ગઈ છે. હાલેલુયા. પણ આપણે એને તું તામડ કરી નાખીશું ત્યારે માફી ઓછી માંગે, પણ એને એના મનમાં તમારે પ્રત્યે વધારે કડવાશ પેદા થાય, અને પ્રભુ નથી ચાહતો કે આપણામાં કડવાશ પેદા થાય. હાલેલુયા. પિતર એ જ બાબત પૂછે કે હું કેટલી વાર માફ કરું? તું ગણે મતી માફી નહીં, સમાનું તું ગણે નથી, તું માફ કર્યા કર. હાલેલુયા. આપણે માફ કરતા શીખવાનું છે. સારું, કઈ નહીં, આગળથી ધ્યાન રાખજો, આશ્વાસન આલો, સપોર્ટ કરો, તમારા દીકરા દીકરીને તમે સપોર્ટ કરો, તમારા પરિવારને બાંધવાનું કામ કરો. કોઈ બહારનો વ્યક્તિ આવીને આપણને આપણા ઘરને પરિવારને બાંધી નહીં આપે. હાલેલુયા. બીજા પરિવારને મત દેખો, આપણે પોતે આપણા પરિવારને દેખીએ, આપણે આપણો પરિવારને કેવી રીતે ચલાવી રહ્યા છે. આપણે મેન ભાગ છે આપણા પરિવારના, મેન ખૂટા આપણે છે. કેવી રીતે આપણે આપણા પરિવારનું સંચાલન કરી રહ્યા છે, એ જ હિસાબે તમારું પરિવાર બનશે. એ હિસાબે તમારા બાળકોની અંદર, તમારા દીકરા દીકરીઓની અંદર, હરેકની અંદર એક માનસિકતા કામ કરશે. જેવી માનસિકતા તમારી છે એવી માનસિકતા તમારા બાળકોની અંદર જોવા મળશે. હાલેલુયા. તમારી માનસિકતા સહી નહીં હોય, તમે તમારા બાળકોની અંદર માનસિકતા સહી દેખવા માંગો તો કદી નહીં દેખાય. હાલેલુયા. તમારા ઝાડે તમને ફળ લાગે છે ખાટા, ને તમે બાળકોને મીઠા જોવા માંગો તો બને ખરું? એવું નહીં બને ને. તમે જેટલા ખાટા હોય એની કરતા વધારે ખાટા તમારા બાળકો રહેશે. હાલેલુયા. હાલેલુયા. બાપ ઓછો દારૂડિયો તે દીકરો એના કરતા ભયંકર દારૂડિયો. હાલેલુયા. હે તે દારૂને બેટો કઈ હું પોલીસ બને, ડોટકર બને, હે દારૂબાજ બને કે? હાલેલુયા. દારૂડિયો બાપ કે મારો છોરો તો વકીલ બનવો જોઈએ, પોલીસ બનવો જોઈએ, ડોક્ટર બનવો જોઈએ, એન્જિનિયર બનવો જોઈએ. તે ક્યાંથી બને? તું કંઈક ભણ્યો હોય ને તે કંઈક લખણ ને તારી અંદર કોઈ લાયકાત કંઈક હોય તો જ તે હિસાબે થાય કે કામ. હાલેલુયા. બોલો હાલેલુયા. એવી રીતે સમજવાનું છે તમારે. પણ આપણે આપણી ભૂલને માનવા તૈયાર નથી. આપણે આપણી ભૂલને માનવા તૈયાર નથી. બાઇબલ શું કહે? તે તમારી કરતા બીજાને વધારે મહત્વ આપો, મોટા ગણો. હાલેલુયા. બળકર સમજો. પણ આપણે માફી આલતા, પતિ પત્ની નહીં આપે અને પતિ પત્ની નહીં આપે. હાલેલુયા. બાપ બેટાને સમજાવે, બેટો બાપને નહીં સમજાવે. હાલેલુયા. મતલબ આ તસહરી ચાલી રહી છે જીવન પરિવારની અંદર. માણસો કોઈ સમજવા નથી માંગતા. આ જગતના જીવનમાં આ ભ્રષ્ટાચાર ને પરિવારની અંદર આના જ કારણે વધારે છૂટાછેડા થાય છે મનુષ્યના. હાલેલુયા. આના કારણે છૂટાછેડા થાય છે. આના ઘરે બનેલા ઘરો તૂટી જાય છે. જો નાની વાતને આપણે ઘરમાં રાખીને ઘરમાં પૂરી કરી નાખીએ, એને બે વ્યક્તિને આગળ કેમ કરવી જોઈએ? તમારા દીકરાને, તમારી દીકરીની ભૂલ તમારે બીજા વ્યક્તિને કેમ કહેવી જોઈએ? આ સાવધાની કોણ જાળવે? બાજુવાળો જાળવે. એ તો ઉલટી તમારી વાત, મળેલી વાતને બીજા 4 માણસોને કહેશે. એ 4 માણસો બીજા 8 માણસોને કહેશે. એ બીજા 8 માણસો બીજા 16 માણસોને કહેશે. વધતી જશે તમારી વાત, ફેલાતી જશે. હાલેલુયા. અને આ તમારા બાળકોનું મન શું થઈ જાય? ભૂંડું થઈ જાય. હાલેલુયા. બોલો હાલેલુયા. તો તમારા પતિની વાત બીજી બહેનોને આગળ કેમ કરવી જોઈએ? મારો પતિ આવો છે, મારો પતિ ફલાણો છે, મારો પતિ ઢીકણો છે, કેમ વાતો કરવી જોઈએ? પતિઓ તમારે પણ કેમ કહેવું જોઈએ કે મારી પત્ની આવી છે, ફલાણી છે, ઢીકણી છે? બે ભાઈઓને, બે બહેનોને તમારે કેમ તમારા ઘરની પર્સનલ વાત તમારે બીજાને શેર કરવી પડે? હાલેલુયા. આપણે પોતાના પગ ઉપર પોતે કોહડી મારી રહ્યા છે. તમે ઘરમાં ખાટું ખરાબ, મોડું ખરાબ બીજાને હું કાં કહો છો? તમે
કહેવાથી શું તમને મીઠું હાલ દે હે? હાલેલુયા. તમે તમારા ઘરના બાળકોના વખાણ બીજાની આગળ કેમ કરો છો? તમે તમારી સાસુની વાત બીજાની આગળ કેમ કરો છો? તમે તમારી વહુની વાત બીજાને કેમ બતાડો છો? તમે તમારા દીકરાની વાત બીજાને કેમ કહો છો મારો દીકરો આવો છે, ફલાણો છે, દીકરો છે? શું નૂહના પરિવારમાં તહસ નહસ નહીં થતી હશે? હાલેલુયા. પણ નૂહે અને નૂહાની પત્નીએ પોતાના ત્રણેય દીકરાને ત્રણેય વહુને એક સમાનતા આપી. હાલેલુયા. એક આદર આપ્યું, એક માન આપ્યું. હાલેલુયા. તેર જઈને જહાજ બન્યું છે. તમે એકને પ્રેમ કરો બેને નખારા ગણો તો હેમ કામ નહીં ચાલે. હાલેલુયા. અને બે નસલ ગણો એકને નકારો ગણો તો હેમ નહીં ચાલે, હેમ ઘેર નહીં ચાલે. આ જગતનું ઘેર ચાલી જાય કદાચ ધન દોલતમાં પૈસામાં, પણ હરગમાં નહીં ચાલે. હરગમાં ફાટા પડી જાય. હાલેલુયા. હાલેલુયા. માતા પિતાનું કામ છે બધાને એક માન આપવાનું. હાલેલુયા. બીજાને સાંભળતા બીજાની બુરાઈ નહીં કરવાની. હાલેલુયા. તો પેલા માટે સારું કે પેલા અસર લાગે, મારા માટે અસર કીધું મારી આઈ મારા ભાઈએ, અને પેલા માટે ખોટું કે પેલા શું લાગે આજ મારી આઈ બાન છે જ નથી. હાલેલુયા. હાલેલુયા. કેમ કે મને પ્રેમ નથી કરતા, મારા વિશે કઈ બોલતા નથી. હાલેલુયા. તો બીજાને દુઃખ લાગે અને બીજાને સારું લાગે. આ ભેદભાવ આપણે કેમ કરીએ? હાલેલુયા. તમે જેવી રીતે કેળવો એવી રીતે કેળવાશે. નૂહે નૂહાના પરિવારને બરોબર કેળવ્યું, એક સાથે રાખ્યા. ત્યારબાદ નૂહે એમ કે છે જહાજ બનાવ્યું. પછી ભલે વાવાઝોડાઓ આવવા દો, એ પરિવારને કઈ નહીં થાય, એ કુટુંબને કઈ નહીં થાય. ભલે તોરીએ તોફાન વાવાઝોડું, ભલે આખી ધરતીમાં પાણી ભરાઈ જાઓ, એ પરિવારને કઈ નહીં થાય. કેમ? કેમ કે પરિવારે જહાજ બનાવી લીધું છે, બંદોબસ્ત પહેલેથી કરી લીધો છે, પાણી આવતા પહેલી પાળ બાંધી લીધી છે. એ પરિવારને પછી કોઈ નહીં તોડી શકે. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. પણ નૂહની બૈર જો તું તાની કરવા લાગતા, હાલેલુયા, પેલી વધારે જઈને કામ કરી આવી, તું ઝુકા બટ્ટી હજુ જા. હાલેલુયા. પેલો વધારે કામ કરે, તું જા કરી આવ. હાલેલુયા. પેલે વધારે કર્યું તે ઓછું કર્યું, પેલે વધારે કર્યું તે ઓછું કર્યું, પેલે વધારે કર્યું પછી પેલો ઓછું કર્યા કરે કે વધારે કેટલી કરે? કેમ કે તમે પહેલેથી શબ્દો બોલના કે વચન શું કહેશે કે જીભની સત્તામાં મરણ અને જીવન છે, તમે જેવું ઉપયોગ કરો તેવું તને કોણ કહેશે? બાઇબલ. હાલેલુયા. કદી નહીં. એક સમાન રાખ્યા, બધાને માટે સારી વાત. હાલેલુયા. કોઈની આગળ કોઈની વખાણ બુરાઈ નહીં કરવાની. પિતાની બુરાઈ માતાને નહીં કરવાની, માતાની બુરાઈ પિતાને નહીં કરવાની. હાલેલુયા. ભાઈની બુરાઈ બહેનને નહીં કરવાની, બહેનની બુરાઈ ભાઈને નહીં કરવાની. તો જ ભાઈ બહેન અંદર પ્રેમ બની રહે, તો જ માતા પિતાને પ્રેમ બની રહે, તો જ પરિવાર પ્રેમ બની રહે, ને તો કઈ જ નહીં થાય. હાલેલુયા. એને તો બધા બીજા કે કારણ હરિયા કામ પે તાણીને જ રહેશે. હાલેલુયા. કોઈ કોઈનું નહીં થાય. હાલેલુયા. એવું પહેલા આપણે ઈસુ નહીં ઓળખતા હતા તેમાં કરતા હતા, હવે કરવાનું કામ નથી કરવાનું. હાલેલુયા. હવે બધાને એક હારે લઈને ચાલવાનું છે, ક્ષમા કરવાનું છે. બધા બોલો ક્ષમા કરવાનું છે. માફી આલવાની કોઈ ગણતરી નથી. હાલેલુયા. તમે તમારા બાળકોની, તમે તમારા દીકરા દીકરીની, તમારી વહુની કે દીકરીની ભૂલો ગણો મતી, કામ ગણો મતી. ગણવાનું કામ ગણી ગણીને આપણે કઈ હિસાબ કિતાબ કોને આપવા દેખાડવાનો છે આપણે? હાલેલુયા. શું એના હિસાબ કિતાબ આપણે કોઈને કંઈક આપવાના છે? હાલેલુયા. હિસાબ કિતાબ પ્રમાણે કઈ હું આપણી કણ છે તે આપણે ચાલો મહિનો થઈ ગયો તે પગાર આપણે આલી દઈએ. હાલેલુયા. હાલેલુયા. એવું થોડું કંઈક છે? નથી ને એવું. હાલેલુયા. તમે તમારી વહુને દીકરી સમાન રાખો. હવે એ તમારી દીકરી છે. એક દીકરી ઘેરમાંથી જાય છે ને એક બીજી દીકરી ઘેરમાં આવે છે, તો શું છે? એ દીકરી છે તમારી. હાલેલુયા. પેલી દીકરી ખાલી એકદમ રડવા આવે, તમને ભૂલી જાય બેદનમાં પછી તમને. પણ તમારા ઘેરમાં રહેનારી વહુ હાલતે ને ચાલતે બાયણે જાય તે યાદ કરે. હાલેલુયા. ઘેરમાં બરાહે તે યાદ કરે. હાલેલુયા. હાલેલુયા. પણ દીકરી યાદ નહીં કરે, કેમ કે એનું ઘેર ત્યાં દેખા હે, એનું બહેનું ત્યાં દેખા હે.
हालेलुया एनी वहू तेने एनी सास तेने ત્યાં દેખા હે એની હાહુ તેને ત્યાં દેખા હે હાલેલુયા બેદ નાહે રડે અને પાછી પોતાને કામે પોતાને માર તો મારે ઘેર જવાનું મારે તો મારા સોરા છે મારો પતિ છે મારો ઘેર છે આપણે એમ કઈ જતી રહે હાલેલુયા પણ તમારી યાદગીરી વસ્તુને હાંસવીને કોણ રાખે તમારી વહુ રાખે હાલેલુયા તમારા જયા બાદ યાદ કરે મારી સાસુને આવું ગમતું હતું આવું કહેતી હતી મારે આવું રાખવું જોઈએ હાલેલુયા આવું ઘેર રાખવું પડશે આવો વ્યવહાર રાખવો પડશે એમ બોલવું પડશે એમ મારી સાસુ મારી હાહુ મને શીખવતી હતી કહેતી હતી પણ તમે એની હાથે કોઈ દિન પ્રેમ નહીં જતાવો એની હાથે કોઈ દિન બેહીને પ્રેમથી મીઠી બે વાતો નહીં કરો ક્યારે પણ એની અંદર હિંમત ને હોસલો નહીં આવે હાલેલુયા આજથી એ તમારી સોરી છે એ વહુ નથી સોરી છે તમારી હાલેલુયા અને આપણે સોરીને ખાલી વધારે પ્રેમ કરીએ છીએ વહુને વધારે પ્રેમ નહીં કરે કોઈ પણ હાવ હોય કોઈ પણ હાવ હોય કોઈ પણ ઘેર હોય હાલેલુયા કોઈ પણ ઘેર હોય આજ હાલેલુયા હાલેલુયા કોઈ પણ ઘેર હોય કોઈ બીનું ઘેર હોય કદી પણ દીકરી નહીં માને જ્યાં સુધી દીકરી નહીં માને ત્યાં સુધી ઘરમાં શાંતિ અને ઘેર સ્વર્ગ નહીં બને હાલેલુયા ઘર કદી સ્વર્ગ બને નહીં હાલેલુયા 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 તમારી યાદોને સજાવીને તમારી દીકરી નહીં રાખે ભૂલી જાય પણ તમારી વહુ જરૂર રાખશે હાલેલુયા દીકરી સાથે બહુ વાતો કરીએ છીએ આપણે સોરી ખાવા ખાધું કે હું લાવેલા મહાલાલક દાળ રાંધી હાલેલુયા હું ખાધું હું પહેર્યું હું કર્યું કાં ગયેલા દુઃખ નથી પડતું તાપ નથી લાગતો કાંટા નથી ગતા આપણે આપણી સોરીને તે પૂછીએ છીએ પણ આપણા ઘરમાં સોરી છે એને કોઈ દિન પૂછતા એને આપણું ચાલતા તાના મારી હાલેલુયા કામ કરે તાના મારી ફરે તાના મારી એનો મતલબ કે આપણે પોતાના શરીરને તાના મારીએ છીએ હાલેલુયા હાલેલુયા યાદ રાખજો તમારી વહુ એ તમારા ઘેરની લક્ષ્મી છે તમારા ઘેરની લક્ષ્મી તો જાતી રહી હાલેલુયા તમારા ઘેરની લક્ષ્મી જાતી રહી તમારા ઘરમાં એ વહુ છે એ તમારી લક્ષ્મી છે હાલેલુયા એ તમારો આશીર્વાદ છે એને સંભાળીને રાખો પૈસાને જેટલા હાંસીને રાખી ને કેટલા પૈસા રહે એમ કે બરોબર કે એવી રીતે આ સિસ્ટમ છે આ સિસ્ટમ ક્યારે સમજાય છે જ્યારે તમારી ને મારી પાસે દેવનો આત્મા હોય છે ત્યારે સમજાય છે અને જ્યારે તમે સમજી ગયા તમે શાંતિમાં જીવન જીવો હાલેલુયા અને પ્રભુ એવા લોકોથી બહુ ખુશ થાય છે એવા લોકોને પ્રભુ ગમે છે એવા લોકોને પ્રભુ ચાહે છે મારા વહાલાઓ એવું જીવન આપણે જીવન ભલે બીજા આજુબાજુવાળા લોકો નહીં જીવતા આપણે શું લેવા દેવા છે આપણે આપણા પરિવારમાં એવું જીવન જીવવાનું છે એટલે યહોશુઆ કહે છે હું ને મારો પરિવાર યહોવાની સેવા કરું હાલેલુયા હાલેલુયા નૂહે પણ કીધું હશે ચાલો મારા સોરા ચાલી મારો બબ્યો બીજા આવે કે નહીં આવે ચાલો આપણે ચાલીએ દેવની આવાજને સાંભળ્યો છે મેં આપણે દેવને આજ્ઞા પ્રમાણે કામ કરીએ હાલેલુયા બીજા કરે કે નહીં કરે વાંધો નહીં મારા વાલા ભાઈઓ ને બહેનો ક્ષમા કરવાનું જીવન બધા બોલો ક્ષમા કરવાનું જીવન ને ક્ષમા કરવામાં કોઈ ગણતરી નહીં હોવી જોઈએ પ્રભુએ કીધું પોતે ક્ષમા કરો કોઈ ગણતરી નહીં રાખવાની પિતરે ગણીને કીધું પ્રભુ કેટલા વાર માફ કરું 7 વખત માફ કરું પ્રભુએ કીધું ગણતરી વગર હાલેલુયા ગણતરી વગર માફ કરો તમે એકબીજાને હાલેલુયા હાલેલુયા અને કેવી રીતે દિલથી માફ કરો બરાબર દિલથી માફ કરો અને દિલથી માફ કરશો તો તમારી આપસમાં પ્રેમ વધે વધારે પ્રેમ વધારે વધે સંબંધ વધારે મજબૂત થાય તમારો પ્રભુ ઈસુ પોતે કહે છે કે તમે જેને આંખે નજરે તમે દેખી શકો છો જો એને તમે પ્રેમ નહીં કરતા હોય તો તમે શું મને ખાક પ્રેમ કરવાના છો હાલેલુયા આપણે કે પ્રભુ હું તને પ્રેમ કરું છું ઘણો બધો પણ અહીં આપણે એકબીજાને પ્રેમ નહીં કરી રહ્યા હોય તો પ્રભુ કે તારો પ્રેમ એ ઢોંગ છે હાલેલુયા તારી ભક્તિ એ ઢોંગ છે કેવી છે બોલો ઢોંગ છે હાલેલુયા અને
અને પ્રભુ ઢોંગીઓને પસંદ કરતો, પ્રભુ દીકરા અને દીકરીને પસંદ કરે છે. હાલેલુયા. પ્રભુ દીકરા અને દીકરીને પસંદ કરે છે. આપણે દીકરા અને દીકરી જીવો જીવન જીવનારા બનીએ. એટલા માટે પ્રભુ ઈસુ મસીહ કહે છે કે જો તમે આ નાના માનું, એમ કે છે આ વચન એક લખવામાં આવ્યું છે 18 અધ્યાયની 6 કલમ વાંચો. 18 અધ્યાયની 6 કલમમાં બેસ્ટ વચન લખ્યું છે, વાંચો તો. માંથી 18 6 કલમ. પણ આ નાનાઓ જેઓ મારા પર વિશ્વાસ કરે છે, દેખો આ નાનાઓ જેઓ મારા પર વિશ્વાસ કરે છે, હા, તેઓમાંના એકના જે કોઈ ઠોકર ખવડાવે છે, હા. તેની ખોટી ઘટતું નથી. તેને કોટે ઘંટીનું પડ બાંધાય ને તે સમુદ્રમાં ઊંડાણમાં ડૂબાય, એ તેના માટે સારું છે. હાલેલુયા. એ નાનાઓમાં જે તમે તેને ખોટું કરો છો, તેને વખોડો છો, તેને ખોટું કહો છો, હાલેલુયા, તેનું માન નથી કરતા. મારા પર વિશ્વાસ કરે છે, પ્રભુ કહે એ મારા પર વિશ્વાસ કરે છે. અને જો તમે એનું ભૂંડું વિચારો છો, ભલે નાનું બાળક હોય, નબળો વિશ્વાસી હોય, કમજોર વ્યક્તિ હોય, કમજોર માણસ હોય, કમજોર ભાઈ હોય, વિશ્વાસમાં અડધા કમ હોય, નિયમ અડધા કમ હોય, જો તમે એને ખોટું કહો છો, એને ખોટું સંભળાવો છો, પણ જો એ મારા પર વિશ્વાસ કરે છે, હાલેલુયા, અને તમે એનું ભૂંડું કરો છો, તો તમારે ગળે ઘટીનું પડ બંધાય તમને સમુદ્રમાં ફેંકી દેવાય, એ સારું છે. હાલેલુયા, હાલેલુયા. ઠોકરને લીધે જગતને અફસોસ છે. ઠોકરે આવવાની અગત્ય તો છે, પણ જે માણસથી ઠોકર આવે છે તેને અફસોસ છે. તમારા દ્વારા બીજાને ઠોકર નહીં વાગવી જોઈએ, પ્રભુ કહે છે. હાલેલુયા. અને આપણા શબ્દો, આપણું જીવન બીજાના માટે ઠોકરનું કારણ નહીં બનવું જોઈએ. બાળકોનું જીવન, પિતાઓનું જીવન બાળકોને માટે ઠોકરનું કારણ નહીં બનવું જોઈએ. હાલેલુયા. પહેલા તો આપણને ઈસુ નહીં મળ્યો હતો, તો કદાચ આપણે આપણા બાળકોને માટે, સમાજને માટે, ભાઈઓને માટે, પરિવારને માટે ઠોકરનું કારણ બન્યા હશે. હાલેલુયા. દુઃખનું કારણ બન્યા હશે, પણ હવેથી આપણે એ દુઃખના કારણ બનવાનું નથી, ઠોકરનું કારણ બનવાનું નથી. આપણી વાત દ્વારા આપણા કાકા બાબાને ખોટું નહીં લાગવું જોઈએ. હાલેલુયા. આપણા તેનું મન નહીં ભાંગવું જોઈએ. હાલેલુયા. આપણા એના માટે બોલવાની અગત્ય વાત હોય તે જ આપણે એના માટે બોલીએ. બેફિજૂલ વાત બીજાના સમાન આપણે એના માટે બોલીએ નહીં, કેમ કે બીજાને સમાન એ બોલતો હોય તેને સમાન આપણે પણ બોલ દઈએ છીએ. હાલેલુયા. એટલે કદી પણ બીજાને માટે આપણા જીવનથી ખોટા અપશબ્દ, ઠોકરનું કારણ આપણે બનવાનું નથી. હાલેલુયા. બધા બોલે હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કલોસીનો પત્ર 3 અધ્યાય અને તેની 13 કલમ. ફટાફટ વાંચો. કલોસી 3 અધ્યાયની 13. એકબીજાને સહન કરો. દેખો, હવે માફી આલવામાં કોઈ ગણતરી હોવી જોઈએ નહીં. ઈસુ કહે છે કે તમે અણગણિત માફ કરો. મેં માફ કર્યું છે તો તમે પણ માફ કરો. હાલેલુયા. અને શું કહે છે વાંચો. એકબીજાનું સહન કરો. દેખો, એકબીજાનું શું કરો? સહન કરો. બધા બોલો સહન કરો. જો તમારી અંદર સહનતા નહીં હોય તો તમારી પાસે પવિત્ર આત્મા નથી. હાલેલુયા. કેમ કે પવિત્ર આત્માનું ફળ એ સહનતા છે. હાલેલુયા. બધા બોલો સહન કરવું. હાલેલુયા. તમે સહન કરો છો ને, એ આશીર્વાદ છે. શું છે બોલો? એ આશીર્વાદ છે મારા ભાઈ. ઘણી વખત આપણને એવી વાતો કે એવી બાબતો આપણને એવી લાગી જાય કે તેને સહન કરવું આપણને ઘણું કઠણ લાગી જાય છે, પણ છતાંય આપણે સહન કરવાનું છે. એને કહેવાય બુદ્ધિમાન વ્યક્તિ. હાલેલુયા. સમજદાર વ્યક્તિ. હા, વાંચો આગળ, ફરીથી વાંચો. એકબીજાનું સહન કરો. એકબીજાનું સહન કરો. ને જો કોઈને કોઈની સાથે કજ્યા હોય, જો કોઈની સાથે કજ્યા હોય, કોઈ ખટપટ હોય, કોઈ વાતચીત હોય, અથવા કોઈ કઈ બાબત હોય, તો તેને ક્ષમા કરો. તો તેને શું કર દો? બોલો, માફ કર દો. હાલેલુયા. જે કોઈને જે કઈ ખટપટ હોય,
જે કઈ વાતચીત હોય જેના કારણે મન દુખાયું હોય, દિલ દુખાયું હોય, હાલેલુયા, માફ કર દો એને. એક વાતને લઈને ઉખાડો કે તમાશો ના કરો, હાલેલુયા. એક વાતને હજારો તક દોહરાવવાનું કામ ના કરો. એક વાતને લઈને સમય સુધી રડ્યા કરવાનું કામ ના કરો. માફ કરો ને ભૂલી જાવ એને, હાલેલુયા. બોલો હાલેલુયા. જેમને આપણે જીવનભર યાદ રાખવાનું હોય એ વાતો તો એ બાબતો તો આપણે યાદ નથી રાખતા, પણ એવી બાબતો જે ઘરને તોડવાનું કામ કરે છે, પરિવારને તોડવાનું કામ કરે, સંબંધને તોડવાનું કામ કરે છે, પ્રેમમાં ભંગ કરે છે, એ બાબતોને આપણે ઘણી વખત મનમાં અને દિલમાં યાદ રાખીએ છીએ. હાલેલુયા. આની મારી સાથે એમ કરેલું, આની મને એમ બોલ દીધેલું, આને મને એમ બોલ દીધેલું, આને મને એમ કીધી દેલું, આને મને આવું કીધેલું. હાલેલુયા. આપણે એવી વાતો ઘણી બધી આપણા મનમાં રાખીએ છીએ, પણ વચન કહે છે કે તમે શું કરો, એકબીજાને માફ કરો. હાલેલુયા. હા, વાંચો. જેમ ખ્રિસ્તે તમને દેખો, જેમ ઈસુએ તમને શું કર્યું, ક્ષમા આપી, માફી આલી, તેમ તમે પણ કરો. તેમ તમે પણ કરો. હાલેલુયા. જેમ પ્રભુ ઈસુ મસીહ આપણને માફી આલી, પ્રભુ ઈસુ મસીહ જેમ આપણે ક્ષમા આપી, તેમ આપણે પણ એકબીજાને ક્ષમા કરનારા બનીએ. હાલેલુયા. તમે બહાર વાળાને મીઠા મીઠા પ્રેમથી બોલો ને ઘર વાળાથી કજ્યા કંકાસને ખટપટ કર્યા કરો તો એ તમારી શાંતિ નહીં કહેવાય, એ તમારો પ્રેમ નહીં કહેવાય. માણસો દેખાડવા માટે પ્રેમ ના કરો. અસલી પ્રેમ તમારા લોકોને કરો, તમારા બાળકોને કરો, તમારા પરિવારને કરો. એ તમારી સાથે ઊભું રહે. હાલેલુયા. મળવા આવનારા લોકો કદી પણ આપણી સાથે ઊભા નહીં રહે. દુઃખને સંકટને સમયે એ જ લોકો આપણી સાથે સપોર્ટર બનશે, એ આપણો મદદ કરશે. હાલેલુયા. તો એને હંમેશા પ્રેમ કરો. તમે શું કરો, બોલો, પ્રેમ કરો. આપણે તો બહારના લોકો આવે તેને વટ બોલી જઈશું, આવો બેહો. હાલેલુયા. બહુ પ્રેમથી બોલે કે નહીં બોલીએ? હમ તમારે ઘેર આયા હે તો તમે ક્યાં વટ બોલો? હાલેલુયા. સાંભળો, હમ તમારે ઘેર આયા તો તમે હું ક્યાં વટ બોલો? સાહેબ જેસુ જેસુ જેસુ, સાહેબ આવો બહો બહો. અસલ બોલો કે નહીં બોલો? આયુ હે એમ થોડા કહો. ઓલી ખુરશી પર ભાઈ જાઓ એમ થોડા કહો, નહીં કહો ને. વટ પ્રેમથી બોલો. ખુરશી લીન દોડો, પાણી લીન દોડો, શાહ લીન દોડો. હાલેલુયા. એવો પ્રેમ આપણા પરિવારમાં રાખવાનો છે. હાલેલુયા. ઈસુને દેખો, ઈસુને એનો ભાઈ પણ પ્રેમ નહીં કરતો હતો, એની આઈ પણ પ્રેમ નહીં કરતી હતી, એનો બાપ પણ પ્રેમ નહીં કરતો હતો. એટલે ઈસુએ કીધું, કોણ મારો ભાઈ ને કોણ મારી આઈ, કોણ મારો બા, કોણ મારો ભાઈ, કોણ મારી બેન. હાલેલુયા. ઈસુ એમ આવી રીતે ઉભા રહીને લોકોને ભાષણ આપતો હતો, શીખવાડતો હતો. તો કોઈક માણસે કીધું, ઓ ઈસુ ઉભો રે, પાછળ તારા આઈને તારા બા, તારો પરિવાર આવીને ઊભું છે, તને મળવા માંગે છે. તો પ્રભુ ઈસુ મસીહ શું કીધું, કોણ મારો ભાઈ ને કોણ મારો પરિવાર. હાલેલુયા. હાલેલુયા. જે મારા સ્વર્ગીય પિતાની વાત માને છે, તે પ્રમાણે જીવન જીવે છે, એ જ મારા માતા પિતા છે. અને ભીડને કીધું કે તમે મારા ભાઈઓ છો, તમે મારી બહેનો છો, તમે મારી માતાઓ છો. હાલેલુયા. હાલેલુયા. તો ઈસુ જેવો પ્રેમ આપણને શીખવાડે છે, એવા આપણે ઘેરમાં પ્રેમ કરનારા બનીએ. હાલેલુયા. પરિવારમાં પ્રેમ કરનારે તો પરિવારમાં શાંતિ રહે, સમજોતો રહેશે, બધા એક રહે. એક એમ નહીં જાય ને એક એમ નહીં જાય ને એક એમ નહીં જાય, બધા એક રહે. હાલેલુયા. કેમ કે હવે બધા એક ઝાડના ડાળકા હોય તો બધા અલગ અલગ ક્યાં જાય? હાલેલુયા. એક જ રહેશે કે? હાલેલુયા. પણ તમે ઝાડનું થડ થાય ને તમે એક પા વળીને બીજાને ભાંગવાની કળ કરો તો એમ નહીં કામ લાગે. હાલેલુયા. હાલેલુયા. બધા એક રહો. બધા બોલો એક રહો. એકબીજાનું સહન કરો. બધા બોલો એકબીજાનું સહન કરો. હાલેલુયા. જેમ તમે બીજાને માટે પ્રેમથી બોલો છો, એવી રીતે તમારા પૈસા ને તમારી ધન દોલત ને તમારા ઘર પરિવારના લોકો એના ભૂખ્યા તરસ્યા નથી. તમારા છોકરા હોય, તમારી છોકરીઓ હોય, તમારા લોકો આપણા જે હોય એ આપણા ધન દોલતના ભૂખ્યા તરસ્યા, એ તમારા મુક્તિ સાંભળવા માટે મીઠા બે શબ્દના ભૂખ્યાને તરસ્યા છે. હાલેલુયા. હાલેલુયા. જો તમે એના માટે બે મીઠા શબ્દ બોલો, સારી વાત કરો, તો પ્રેમ વધે. હાલેલુયા. આ છે આપણા ઈસુનું ભાષણ અને આપણી શિક્ષા પ્રભુની. અને એવું જીવન, એવા પરિવારને પ્રભુ શું કરે છે? ઉપર લાવે છે. એવા પરિવારને પ્રભુ ઉપર લાવે છે.
એવા પરિવારમાં પ્રભુ કામ કરે છે, એવા પરિવારને માટે પ્રભુ બંધ દ્વાર ખુલ્લા કરે છે, એવા પરિવારની ઉપર જે કઈ કર્જ હોય, જે કઈ ભાર હોય, એ બધા ભારને પ્રભુ શું કરે છે? દૂર કરે છે. હાલેલુયા, બોલો હાલેલુયા. આપણે એકબીજાનું સહન કરવું, બધા બોલે બીજાનું સહન કરવાનું. હાલેલુયા. મોટેથી વાત થઈ ગઈ પતિની, ચાલો કઈ નહીં. પત્નીથી વધારે મોટી બોલાઈ ગયું, ચાલો કઈ નહીં. હાલેલુયા. માફ, એકબીજાનું સહન, બધા બોલો એકબીજાનું સહન. પણ એની વાતથી ઉછળીને પડી નહીં જવાનું. હાલેલુયા. પેલા સાહેબ આવીને આપણું શીખાડી ગયા ના, પોસ્ટરમાં દેખાડીને કોનો સ્વભાવ કોના જેવો છે. હાલેલુયા, હાલેલુયા. તો એકદમ વાત સાંભળીને કૂદી જવાનું કામ નહીં કરવાનું. પતિ પત્ની પર એક જરીક વાત સાંભળીને ભારી જોરમાં અકળાઈ નહીં જવાનું. હાલેલુયા. પત્નીઓ તમારે પણ તમારા પતિની વાત સાંભળીને બધા જોરમાં અકળાઈ નહીં જવાનું. આ અકળાવાનું કામ કોનું છે? શેતાનનું છે. વગર કામે અકળાવશો તમે. હાલેલુયા. મીઠા માટે, તેલ માટે, મરસા માટે, શાકભાજી માટે અકળાવશો. હાલેલુયા. અકળાવ તો સારા કામ માટે અકળાવ, તો તમારું કામ લાગે. પણ હું ખાવા પીવા રહેવા માટે, ઉઠવા બેઠા હરવા ફરવા માટે તો અકળાયા કરો એકબીજા ઉપર. તો એ અકળાવું કોના તરફનું છે? શેતાન તરફનું છે. હાલેલુયા. એ ગુસ્સો કોના તરફનો છે? શેતાન તરફનો છે. હાલેલુયા. પ્રભુ ઈસુ મસીહ પણ ગુસ્સે થયા. કેમ ગુસ્સે થયા? કેમ કે તેઓ મંદિરની અંદર શું કરતા હતા? બિઝનેસ ચલાવતા હતા. હાલેલુયા. તો પ્રભુ ગુસ્સે થયા. હાલેલુયા. પણ અસલ કામને માટે ગુસ્સે થયા. આપણે તો વગર કામના બી ગુસ્સે થઈ જાય છે. વગર કામને માટે પણ ગુસ્સે થઈ જાય છે. હાલેલુયા. બધા બોલે હાલેલુયા. વાતમાં વાત નહીં હોય, કામમાં કામ નહીં હોય, એમાં પણ આપણે ગુસ્સે થઈ જાય છે. તો એ આપણી બેવકૂફી કહેવાય છે. શું કહેવાય છે? બોલો હાલેલુયા. બધા બોલે એકબીજાનું સહન કરવાનું. હાલેલુયા. અને તમે માતા પિતા હોય તો તમારે વધારે સહન કરવાનું. હાલેલુયા. માતા પિતા વધારે સહન કરવાનું, કેમ કે તમુ ઘેરના મૂળ છે. જો ઈસુ છે ને, ઈસુએ જ છલાડ્યા કરતો ને ગધેડા પર નહીં બેતો, ના મારે ઘોડો જોઈએ છે તો ઘોડા પર બેતો, રાજાનો રાજા છે મારે ઘોડો પર બેવું છે. હાલેલુયા. તો એને કોઈ કહેતું શાંતિનો રાજકુમાર છે? હાલેલુયા. તો ઈસુ રાજાનો રાજા થઈને હાને પર બેઠો? ગધેડા પર બેઠો. હાલેલુયા. તો તમે ઘેરના માતા પિતા છો તો તમારે વધારે સહન કરવાનું છે. હાલેલુયા. 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 બસ એ એફેસીનો પત્ર 4 અધ્યાયની 32 કલમ વાંચો. કેટલા લોકો જાગીરા છે? જાગીરા છો? વાંચો. પણ તમે એકબીજાને પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ. એકબીજાને પ્રત્યે તમે કેવા થાઓ? બધા બોલો માયાળુ. હા, બીજી વાત અને કરુણાળુ કરુણાળુ થાવ. અને જેમ ખ્રિસ્તમાં દેવ પણ તમને માફી બક્ષી, જેમ ઈસુએ તમને શું આલી? માફી આલી. તેમ તમે એકબીજાને ક્ષમા કરો. તેમ તમે પણ એકબીજાને શું કરો? ક્ષમા કરો. મારી સાથે બધા બોલજો. તમે એકબીજા પ્રત્યે, બધા બોલો એકબીજા પ્રત્યે માયાળુ, કરુણાળુ થાવ. અને જેમ ખ્રિસ્તમાં દેવે પણ તમને માફી આપી, તેમ તમે એકબીજાને માફ કરો. હાલેલુયા. આ શબ્દો કોના છે? મારા નથી. તમે ઘણી વખત મન સાંભળીને મારા મોટી શબ્દો નીકળે તમે એમ સાંભળીને જજ કરો છો, ન્યાય કરો છો. નહીં, એમ કરવું જોઈએ, એમ બોલવું જોઈએ, તેમ બોલવું જોઈએ, ફલાણું બોલવું જોઈએ. તો બાઇબલ કોને? મને શું કહો? ઈસુન કોને? હાલેલુયા. કેમ કે ઘણી વખત તમને કાઠું લાગે. શું લાગે? તો કાઠું લાગે તો ઈસુની આગળ જઈને કોને? માણસને આગળ જઈને શું કહો તમે? હાલેલુયા. હાલેલુયા. ઈસુએ જે વાતો લખી એ તો આપણે શીખી ના શકીએ.
કોઈ બહારની વાતો છે નહીં. હાલેલુયા. તો ઘણી વખત કાઠું બી લાગે કોઈ શબ્દો આપણને. એનો મતલબ છે કે આપણે એ વાતને આપણે માનવા તૈયાર નથી, એટલે આપણને કાઠું લાગે છે. માનવા તૈયાર, હા, પસ્તાવો કરવા તૈયાર, બદલવા તૈયાર, જે થવું તે થાય, હું તો બદલાવું નહીં. હાલેલુયા. જે થવું તે થાય, હું બદલાવું. એવું ઘણાએ મનમાં ગાંઠ બાંધી મેરી છે, પણ ઈસુ ગાંઠોણ બી તોડ નાખે છે. હાલેલુયા. ઈસુ પથ્થરનું હૃદય તોડીને માંસનું હૃદય આપનાર પ્રભુ છે. હાલેલુયા. હાલેલુયા. તો ગાંઠ બાંધવાનું કામ નથી કરવાનું. જેમ ખ્રિસ્તમાં દેવે આપણને માફી આલી છે, તેમ તમે પણ એકબીજાને શું કરો? માફ આલો, માફી આલો, ક્ષમા કરો. તમે ક્ષમા કરો તો તમને ક્ષમા કરવામાં આવશે. હા, તમે માફી નહીં આલતા તો તમે કહો માફ કરો, સાંભળો, કરો, તો કદી થશે? હાલેલુયા. હાલેલુયા. બધા બોલે હાલેલુયા. હાલેલુયા. માફ કરો તો તમને પણ માફ થશે. માફ કરો તો તમને માફ થશે. અને આપણે માફ કરવા તૈયાર નહીં હોય તો આપણે માફ નહીં થાય. લુક લખેલી સુવાર્તા 6 અધ્યાયની 37 કલમમાં લખ્યું છે, दोष मत लगाओ तो तुम पर भी दोष नहीं लगाया जाएगा. हालेलुया. दोषी ना ठहराओ तो तुम पर भी दोषी न ठहराया जाएगा. क्षमा करो तो तुम्हें भी क्षमा किया जाएगा. हालेलुया. તમે ક્ષમા કરો તો તમને પણ ક્ષમા કરવામાં આવશે. તમે કોઈને દોષી નહીં ઠરાવો તો તમને પણ કોઈ ગુનેગાર નહીં ઠરાવશે. હાલેલુયા. પણ તમે કોઈને ગુનેગાર ઠરાવશો, તમને પણ લોકો ગુનેગાર ઠરાવશે. આપણે બીજાને ગુનેગાર કે તું ગુનેગાર છે, તે ભૂલ કરી છે, તો કોઈક લોકોને બીજાને આંગળી આપણી પણ ઉઠશે કે તે પણ ભૂલ કરી છે. હાલેલુયા. 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 એટલે કે છે કે તમે દોષ ન લગાવો તો તમને પણ દોષ લગાવવામાં નહીં આવે. હાલેલુયા. હાલેલુયા. બધા બોલે હાલેલુયા. કોઈનો ઇન્સાફ ના કરો એટલે તમારો ઇન્સાફ નહીં કરાશે. કોઈને દોષિત ન ઠરાવો અને તમને કોઈ દોષિત નહીં ઠરાવશે. છોડો ને તમને છોડાશે. છોડો, બધા બોલો છોડો ને તમને છોડાશે. બધા બોલો કોઈનો ઇન્સાફ ના કરો. બધા એક સાથે હાલેલુયા. કોઈનો ઇન્સાફ ના કરો એટલે તમારો ઇન્સાફ નહીં કરાશે. કોઈને દોષિત ન ઠરાવો એટલે તમને કોઈ દોષિત નહીં ઠરાવશે. હાલેલુયા. હવે આપણે દોષિત ઠરાવીએ તો આપણે પણ દોષિત ઠરવાના છે. જાહેર વાત છે, ચોખ્ખી વાત, સીધી વાત છે. હાલેલુયા. માફ કરો તો તમને પણ માફ કરવામાં આવશે. હાલેલુયા. ક્ષમા કરવામાં કોઈ ગણતરી નથી. હાલેલુયા. હાલેલુયા. બધા બોલે હાલેલુયા. આપણા આજના વર્ષનો મેઇન વિષય છે દયાળુતા. બધા બોલો દયાળુતા. હાલેલુયા. અને અનંત ક્ષમા, અનંત માફી, મતલબ ગણતરી વગર માફ કરવાનું જીવન. હાલેલુયા. એ દયાળુ. હાલેલુયા. એ હૃદયમાંથી દયાળુતા આપણા જીવનમાં હોવી જોઈએ. અને એનો પહેલો પોઈન્ટ છે કે ગણતરી વગર આપણે શું કરવાનું છે? માફી આલવાની છે. હાલેલુયા. હાશી ક્ષમા એ હૃદયથી, એ ગણતરી વગરની માફી હોય છે. એ આપણા જીવનથી હોવી જોઈએ. હાલેલુયા. જેવી રીતે આપણે ક્ષમાનું જીવન આપણે જીવવું તો તમારા પતિ પત્ની ક્યારેય ઝઘડો નહીં થાય. ને થાય બોલા બોલી મોતી તો એ તાત્કાલિક સીધો થઈ જાય. હાલેલુયા. પણ એવો નહીં થાય કે ગાંઠ બાંધીને ઠેઠ સાસરીને પિયરે જતી રહે. હાલેલુયા. કે બહાર જતી રહે, કે પગે જતી રહે, ક્યાંય જતી રહે. હાલેલુયા. થોડો બહુ રહે, આમ બોલી ત્યાં પાસે બહેને જતા હું આજે પ્રેમ આવી જાય. હાલેલુયા. એ બોલ તમારો શૂટ થઈ જશે. હાલેલુયા. પણ એવું નહીં કે ગાંઠ બાંધી મેરે અત્યારે પેલી ઓલે રસ્તે જાય તો પેલો ઓલે રસ્તે તેને આવે.
હાલેલુયા. પેલી આવી જાય તે પેલો એમ થઈને આવે હાલેલુયા. તે શેતાન વધારે તમને ખેંચીને લઈ જાય. હાલેલુયા, હાલેલુયા. બધા બોલો ક્ષમા કરવાનું જીવન. હજુ આપણે ખાસ વાત તો ઘણી બધી રહી ગઈ છે, પણ ત્યારે આપણે પાસે સમય નથી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હજી તો આપણે દેવું માફ કરવાનું જીવન હજી લાવવાનું છે. હાલેલુયા. જે આપણે શીખવાની જરૂર છે આવતા રવિવારે આપણે શીખવાના છે. હાલેલુયા. અને જે ક્ષમા નથી કરતો, આટલું બધું સાંભળવા છતાંય, જીવન જીવા પ્રભુને ઓળખવા છતાંય ક્ષમા નથી કરતા એકબીજાને, માફનું જીવન નથી જીવતા, માફ એકબીજા નથી આલતા લેતા, તો એને હું દંડ થવાનો છે. એ હું દંડ ભોગવે છે જીવનની અંદર, હાની પરિસ્થિતિનો સામનો કરે. એ બધી બાબતો આપણે આવતા રવિવારે શીખીશું. હાલેલુયા, હાલેલુયા. અને આપણું જે ભારે મોટું જે દેવું હતું એ આપણું શું થયું છે? માફ થયું છે. બધા બોલો માફ થયું છે. અને એ એવું મહાન દેવું જે આપણા પર માફ થયું છે. અને ત્રીજો બાબત કે જે ક્ષમા નથી કરતો ને ક્ષમા નથી લેતો, એને શું દંડ મળે છે, એને શું વેઠવું પડે અંતના સમયમાં, એ આપણે આવતા રવિવારે શીખીશું. હાલેલુયા, હાલેલુયા. આજે આપણે એક જ બાબત વિશે શીખ્યા છે, ક્ષમા કરવાનું જીવન. અને ક્ષમા કરવાની અંદર માફી આલવામાં કોઈ ગણતરી હોતી નથી. ગણીને કોઈને માફ કરવાનું નથી. અને તમે ગણી પણ કોઈને આલો નથી. તમારા કરેલા ઉપકાર કોઈને ગણી બતાડવાનો નથી. મેં એમ કરલું, યા ખબર છે તને? હાલેલુયા. મારું એમ કરલું શું ખબર છે તને? મેં તને આ આલું ખબર છે તને? હાલેલુયા. હવે તમે પિતા થઈને તમારા બાળકોને તમે બધું ગણી બતાડો, કરી બતાડો, પારકા થોડી છે? હાલેલુયા. તમારા છે કે તમારા ગણી બતાડો શું મળશે તમને? હાલેલુયા, હાલેલુયા. સારી વાત છે, તમે તમારા દુઃખના દિવસો તમને યાદ કરીને તેને કહો છો, સારી વાત છે, એ માન્ય વાત છે. હાલેલુયા. પણ હક્કે ધક્કે નીતિ વાતે કામકાજે એ રીતે તમે તેને વાત ગણી તમે તમારા એ વાતો ખોલીને પ્રગટ કર્યા કરો તો એ અમાન્ય છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તો ક્ષમા કરવાનું જીવન, અને ક્ષમા કરવાનું જીવનમાં કોઈ ગણતરી આવતી નથી. તમે જે કામ કાર્ય તમારા બાળકોને માટે કર્યા છે એને ગણી આપવાના કામ તમારે કરવાનું નથી. પ્રભુએ જે આપણા માટે કામ કર્યા છે, પ્રભુ આપણને ગણી આપે છે. મેં તારા માટે આ કર્યું છે, તે કર્યું છે. હાલેલુયા. પ્રભુ કહે છે મેં તારા માટે લોહી નાખ્યું, છતાંય પણ પ્રભુએ આપણા માટે કઈ માંગ્યું ને કઈ ચાહ્યું ને. આપણે ગીત ક્રોસ ગાઈએ છીએ આપણે કે તેરા લહુ બડા कीमती है प्रभु, तूने आखिर दुनिया के लिए लहू बहा दिया, फिर भी तूने हमारे पास कुछ नहीं मांगा, कुछ नहीं चाहा. हालेलुया. આપણે આપણા કરેલા કામો આપણે ગણતરી કરાવીએ છીએ, પણ દેવે આપણા જેને જે કામો કર્યા છે તે ગણતરી કરાવતો નથી. હાલેલુયા. બધા બોલો હાલેલુયા, હાલેલુયા. અને પ્રભુની કૃપા રહી તો આપણે આવતા રવિવારે ફરીથી આ વચન આપણે શીખીશું, રિપીટ કરીશું, અને આપણે ફરીથી આપણા જીવનમાં તાજેદાર પ્રભુના આ શબ્દોને સાંભળીશું. પ્રભુ આજના શબ્દ વચનો દ્વારા આપણને આશીર્વાદિત કરે. આમેન. આવો આપણે પ્રાર્થનામાં જઈએ, ટૂંકી પ્રાર્થના કરીએ, ત્યારબાદ આપણે ભેટની સેવા કરીશું અને પ્રભુ આપણને